મુદ્દો શ્રીનાથજીના સંદર્ભમાં જે આવ્યો તેના વિષયમાં કંઈ કહેવા માંગુ છું. એક મત એવો પ્રવર્તે કે શ્રીનાથજીનું મંદિર સ્થાપિત થયું તે દિવસે પુષ્ટિ માર્ગમાં સાર્વજનિક સેવા પદ્ધતિ સ્વીકૃત થઈ ગઈ. એક એક્સ્ટ્રીમ બીજો એક્સ્ટ્રીમ એવો પણ ક્યારેક દેખાય, એના સિદ્ધાંત આપણે કહીએ. સિદ્ધાંતવાદમાં એવા એક્સ્ટ્રીમ પણ દેખાય, શ્રીનાથજી આપણા નથી અને શ્રીનાથજીનો તિરસ્કાર આપણે કરતા હોઈએ ત્યાં સુધીની પણ કંઈક શબ્દાવલી અથવા ભાવો પ્રકટ થતા હોય એવું પણ ક્યારેક બને. આપણે આપણા ઘરમાં સેવા કરીએ, શ્રીનાથજી સાથે આપણને કોઈ મતલબ નથી. મને એવું લાગે છે કે પુષ્ટિ સંપ્રદાયમાં જે આપણે પ્રસંગ પણ જોઈએ કે यह प्रकार यहाँ રાખવું ઉચિત છે. પુષ્ટિ સંપ્રદાયમાં તો શ્રીનાથજી સ્વીકૃત થયા છે. મહાપ્રભુજી यहाँ રાખવું ઉચિત છે એમ કહ્યું છે, અનુચિત એમ નથી કહ્યું. તો ઉચિત તે સંદર્ભમાં ઔચિત્ય શ્રીનાથજીની જે સેવા પ્રણાલી છે એનો પણ સ્વીકૃત થયું છે. यहाँ રાખવું ઉચિત છે એનાથી અતદ્વ્યાવર્તન એ થઈ રહ્યું છે કે પુષ્ટિ સાધના પ્રણાલીમાં અન્યત્ર આક્રમ ન રહી શકે. यदि એવો વિચાર ન હોય આચાર્યચરણનો તો પછી यहाँ રાખવું ઉચિત છે, तिरुपतिમાં રાખવું પણ ઉચિત છે, જગન્નાથજીમાં રાખવું પણ ઉચિત છે, સર્વત્ર ઉચિત છે, ઘણી જગ્યાએ જ્યાં ઉચિત છે એ મર્યાદા માર્ગીય છે. પુષ્ટિ સંપ્રદાયમાં પણ શ્રીનાથજીનું સ્થાન આચાર્યચરણ સ્વીકૃત કર્યું છે, સાધના પ્રણાલીના રૂપમાં નહીં પણ એક અપવાદના રૂપમાં. શ્રીનાથજી આપણા જ છે તે વસ્તુને પણ આપણે સિદ્ધાંતવાદીઓ સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ. આધુનિક પરિસ્થિતિ, આધુનિક ત્યાંની વ્યવસ્થાઓ, એ જે સંદર્ભો હોય એ અન્ય કથાઓ છે, તેમાં આપણે જવું ન જવું તે સંદર્ભોમાં એ પણ બીજી વાતો છે. પણ શ્રીનાથજી પુષ્ટિ સંપ્રદાયમાં તો શ્રીનાથજીનું સ્વરૂપ અને તેમની જે કંઈ આચાર્યચરણને આગ્રહ જે કંઈ પ્રણાલી છે તે પણ સ્વીકૃત છે એવું માનવું જોઈએ, એવો માનવું છે. એકચ્યુઅલી થયું એવું આમાં સૌથી પહેલા આપણે ત્યાં ભંડોલી ભાગવત કથાઓ શરૂ થઈ. મૂળમાં 100 વર્ષ જૂના મેગેઝિન વાંચશો તો તમને ખ્યાલ આવશે કે બાળકોની કઠોર નિંદા થતી હતી કે બાળકો ભાગવત સપ્તાહમાં કેમ સામેલ નથી થતા. અને એવા રિમાર્ક્સ આવતા હતા. મારી પાસે બધી ફાઇલ્સ છે જૂની, 100-150 વર્ષ જૂની, જુદા જુદા કોમની, કપોળ કોમની, ભાટિયા કોમની. અને એમાં રિમાર્ક્સ આવતા હતા એવા કેમ કે બાળકોને બીક લાગે છે કે ભાગવત સપ્તાહમાં આવશે તો એ ભણેલા નથી, એની પોલ ખુલી જશે. એવા રિમાર્ક્સ આવતા હતા. એ નિંદાથી આપણે એટલા બધા ડઘાઈ ગયા કે આપણે પોતે ભાગવત સપ્તાહને પ્રમોટ શરૂ કર્યો. સર્વાય વૈષ્ણવોમાં એ ભાવ રૂઢ થઈ ગયો કે જે મા બાપ મરે તે ધુધુકારી, એટલે બેસાડો ભાગવત કથા. દરેક મા બાપ કોઈ વૈષ્ણવોના ધુધુકારી નથી હોતા, કોઈ હશે કદાચ, દરેક હોય એવી એટલીસ્ટ હું એવી રીતે હું સ્વીકારવા તૈયાર નથી. તે વખતે એક વળાંક એવો આવ્યો પુષ્ટિ માર્ગમાં કે બાળકોએ પોતે ભાગવત સપ્તાહ શરૂ કર્યું. તે વખતે બધા બાળકો હલ્લા મચાવતા હતા કે અનંત થઈ ગયો, હવે બાળકો ભાગવત સપ્તાહ કરવા માંડ્યા. આ વાત હું તમને અર્લી 50s અને 60s ની કહી રહ્યો છું. પછી ભંડોળી ભાગવત કથાઓ શરૂ થઈ. તે વખતે કેટલા બધા બાળકો મારી પાસે આવ્યા, એવા વચન દેખાડો કે આ ભંડોળી ભાગવત સપ્તાહ ન થઈ શકે. અને ઘણા બધા બાળકોને એના વચન શોધીને આપ્યા કે જો મહાપ્રભુજી કહે છે કે ભંડોળી ભાગવત સપ્તાહ ન થઈ શકે. પછી મારી સાથે કંઈક ટ્રેજેડી થઈ એવી કે હું કિશનગઢ ગયો ને ત્યાં મને એક ભાઈએ કહ્યું કે અમને ષોડશ ગ્રંથ ભણાવો. હું ભણાવતો હતો અને સિદ્ધાંત મુક્તાલી ભણાવતો હતો અને એ ભાઈ ઓચિંતા મને કહ્યું કે જે આપ કહી રહ્યા છો કે તનુ વિતેજા, પણ પુષ્ટિ માર્ગમાં તો તંજાન વિતેજાના ભાગલા દેખાય છે. તે મારી નાખ્યા મને.
કાલે વિચાર કરીને કહ્યું, પણ વિચાર કરતા કંઈ થોડું તો સમજ આવી નહીં, એટલે મેં કબૂલ કર્યું કે આ વાત ખોટી છે. ત્યારથી મેં પણ થોડું થોડું કહેવાનું શરૂ કર્યું, ભાઈ ખોટી પ્રથા શરૂ કરી. એ બધા જ બાળકો ગુસ્સા થઈ ગયા મારા ઉપર કે ભાગવતને વપડો એ ચાલે, પણ તમે સેવાને વપડો કેમ ચાલે? અરે કહ્યું, હું નથી સેવાને વપોડતો, નથી ભાગવતને વપોડતો, મહાપ્રભુના સિદ્ધાંતને રિપીટ કરી રહ્યો છું. તેમાં ઓચિંતા એક જંચર ઉપર એવી વાત આવી ગઈ કે જો તમે તનુવિત્તજા સેવાને વપોડતા હો તો શનાજીમાં તો તનુવિત્તજા નથી થતી ને, ફલાની વાર્તામાં ફલાનાનું દ્રવ્ય લીધું છે, ફલાની વાર્તામાં ફલાનાનું દ્રવ્ય લીધું છે, આ લીધું છે, તે લીધું છે. એટલે મેં કીધું કે અપવાદ હશે. તો પછી મારું નામ અપવાદી ગોસ્વામી રાખવામાં આવ્યું છે. આ અપવાદી ગોસ્વામી છે જે શનાજીને અપવાદ કહેતો. હું અપવાદી હોઉં કે બકવાદી હોઉં એમાં મને કઈ ફરક નથી પડતો. મહાપ્રભુનો સિદ્ધાંત શું છે આપણે વિચારવાનો છે. એટલે પછી મેં કહેવાનું શરૂ કર્યું કે જો તમે એને અપવાદ ના માનતા હો તો એ પુષ્ટિ માર્ગ નથી, કાં તો તમે અપવાદ માનો. એક સામાન્ય લોજિકની વાત સમજો. કાલે કોઈ આપણને એમ કે 5 પતિને પરણી શકાય એ તો દ્રૌપદીના વખતે ડિસાઈડ થઈ ગયું હતું. દ્રૌપદીના વખતે 5 પતિને પરણી શકાય ડિસાઈડ થઈ ગયું હતું કૃષ્ણની પ્રેઝન્સમાં, અને કૃષ્ણે દ્રૌપદીને વખોડી નહીં અને વસ્ત્રદાન કર્યા. એટલે 5 પતિઓને એક્સેપ્ટ કર્યા કે નહીં કૃષ્ણે? તો આપણે બધા 5 પતિ પરણવા? હવે કાં તો એને અપવાદ કહો. એ કોઈ તો અપવાદ હતો. અપવાદ તો દ્રૌપદીને અપવાદ કેમ કીધો? તમે અપવાદી. તો પછી ક્યાં જવું ક્યાં? તો પછી એમ કહો કે તો એ પુણ્યનો તો પાપ હતો. કાં તો એ અપવાદ હતો. જો અપવાદ હોય તો પુણ્ય હોઈ શકે. કોઈ ઘણી વસ્તુ અપવાદ રૂપે પુણ્ય હોઈ શકે છે. પણ જો એને અપવાદે ન સ્વીકારવો હોય, સિદ્ધાંતે ન સ્વીકારવો હોય, અપવાદ ન સ્વીકારવો હોય તો પછી અપસિદ્ધાંત કહેવો પડશે. જવું ક્યાં? એટલે એ સ્ટેન્ડ અપનાવો. મને નથી ખબર કે બોલી આ તરફ રાખી રહ્યા છે કે આ તરફ રાખી રહ્યા છે. ખુલાસો મને લાગી કે મારે ખુલાસો કરવો જોઈએ એટલે કરી રહ્યો છું. એટલે ત્યારથી મેં આ કહેવાનું શરૂ કર્યું હતું ભાઈ કે તો પછી આને આપણે કાં તો અપસિદ્ધાંત કહો કાં અપવાદ કહો, બંને એક સાથે તો ન કહી શકીએ. જ્યાં સુધી પીઠવાની આ વાત છે 100% સાચી વાત છે કે શનાજી આપણા છે, પુષ્ટિ માર્ગના છે, આપણા છે અને પુષ્ટિ માર્ગના છે. એ જ વાત નહીં, શનાજી સૌના છે. અને ઐતિહાસિક દૃષ્ટિએ તો સાચી વાત એ છે કે શનાજી રામાનુજ સંપ્રદાયના હતા. રામાનુજ સંપ્રદાય બિરાજીમાં પધરાવ્યા હતા એમને આજથી 1500 વર્ષ પહેલા, 1000-1500 વર્ષ પહેલા. અને ત્યારથી ગુફામાં જ બિરાજતા હતા. અને પછીથી આપણે વાર્તામાં પણ આવે છે કે વ્યાસ મહાદેવેન્દ્ર તીર્થે એ ચૂપચાપ ત્યાં સેવા કરતા હતા. એ બધો ઉલ્લેખ મળે છે. પછી મહાપ્રભુજીએ સ્વીકાર્યા એમને. મહાપ્રભુજી સ્વીકાર્યા. વિઠ્ઠલનાથજી મર્યાદા માર્ગમાં બિરાજતા હતા. પછી મહાપ્રભુજીએ સ્વીકાર્યા ઘરમાં વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજીના જન્મ વખતે. તો આપણા પુષ્ટિ માર્ગમાં પધારી ગયા. ગોકુલનાથજી તો પંચાયત પૂજામાં બિરાજતા હતા. મહાપ્રભુજીએ સસરાલમાંથી સ્વીકાર્યા એટલે આપણા પુષ્ટિ માર્ગના ઠાકોરજી થઈ ગયા. એમ શનાથજી જે છે તો મર્યાદા માર્ગમાં બિરાજતા હતા પહેલા પણ. એટલે મર્યાદામાં બિરાજે છે કઈ ખોટી વાત નથી. મહાપ્રભુજી તો પોતે આજ્ઞા કરે છે કે શ્રીનાથજીના એક ચરણ મર્યાદા માર્ગ છે ને એક ચરણ પુષ્ટિ માર્ગ છે. એક શ્રીહસ્ત મર્યાદા માર્ગ છે, એક શ્રીહસ્ત પુષ્ટિ માર્ગ છે. એક તરફ મારી શ્રીનાથજીના મર્યાદા માર્ગી ભક્તોને બોલાવી રહ્યા છે અને એક તરફ શ્રીનાથજી પુષ્ટિ માર્ગીઓને બોલાવી રહ્યા છે. તો પીઠિકામાં પણ બંને જાતના ભક્તો છે. આપણે જાણી જોઈને નોખો વાળો ઉભો કરવો છે મર્યાદા માર્ગથી કે અહીંયાના ઢોર ત્યાં ન ભાગી જાય. અને પછી એ વાત કહીએ તોય ગુસ્સે થઈ જવું કે મર્યાદા સાથે કેમ ઇક્વલ કર્યા શ્રીનાથજીને. ભાઈ શ્રીનાથજી શા માટે મર્યાદા માર્ગમાં ના બિરાજી શકે? શ્રીનાથજી મર્યાદા માર્ગમાં બિરાજી શકે, શ્રીનાથજી પુષ્ટિ માર્ગમાં બિરાજી શકે. શ્રીનાથજી તો શ્રીનાથજી હોય તો બધે ઠેકાણે બિરાજી શકે. કેમ ન બિરાજી શકે? જગન્નાથજી બિરાજી શકે કે નહીં? જગન્નાથજીમાં આપણે સકલી પ્રસાદ લઈએ છીએ કે નહીં?
કે મર્યાદા માર્ગમાં પણ બિરાજે છે અને પુષ્ટિ માર્ગમાં પણ બિરાજે છે. પાછું એ નથી કબૂલ કરવું આપણને કે ના પુષ્ટિ માર્ગ તો છે, અચ્છા તો ઓલરાઈટ, તો પછી એને અપવાદ માનો. અપવાદ એ નથી માનવો તો અપસિદ્ધાંતમાં કંઈક તો ખુલાસો તો કરવો પડશે ને આપણે, કે આખરે એનો ખુલાસો શું. દરેક વાતમાં જો ગુસ્સા આવતો હોય તો પાછું મને પ્રશ્ન થાય છે કે અલ્બર્ટ મિન્ટો કો ગુસ્સા ક્યાં आता है? શા માટે ગુસ્સે થાવ છો? ખુલાસો કરો ને ખુદ વાતનો. ખુલાસો આપણે કરવો નથી એટલે બધું વધારે વાત ચકડોળે ચડી જતી હોય છે. શાંતિથી બેસીને આપણે ખુલાસો કરીએ તો કોઈ પ્રશ્ન નથી. અને એક સીધી વાત તમને બતાવું કે જ્યારે શ્રીનાથજી મહાપ્રભુજીએ પ્રકટ કર્યા તે વખતે શ્રીનાથજી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધીઓને નહોતા પધરાવ્યા. તમે વાર્તામાં વાંચી લો, દેવી ભક્તો બંગાળીઓને પધરાવ્યા હતા જેમને બ્રહ્મ સંબંધ નહોતું અને તે લોકો સેવા કરતા હતા વર્ષો સુધી. કેટલા વર્ષો સુધી? જ્યારે ગુસાઈજીને 6 બાળક થયા ત્યાં સુધી શ્રીનાથજી મર્યાદા માર્ગમાં બિરાજે છે મહાપ્રભુજીના સર્વસ્વ હોવા છતાં. પણ આપણે જાણી જોઈને મર્યાદા માર્ગ સાથે એવી કોઈ ડિવાઈડર લાઈન ઊભી કરી લીધી છે કે ના મર્યાદીને સ્વપ્ને નહીં વ્યવહાર. સ્વપ્ને નહીં વ્યવહાર તો શ્રીનાથજીના એક ચરણમાં તમે સ્વપ્ને નહીં વ્યવહાર કરી શકશો. એટલે મેં આખી કથા લખી હતી કે માધવાનંદ સરસ્વતીના 2 શિષ્યો, એકને ડાબો પગ ને એકને જમણો પગ એમણે ચાંપવા માટે આપ્યો અને ડાબો પગ જમણા પગ ઉપર ગયો એટલે એમણે દંડો માર્યો કે આ હટાવ તારા પગને. અરે ભાઈ પણ બંને પગ ગુરુજીના છે, એ હું નથી જાણતો. મારો જમણો પગ છે, ડાબો પગ આવ્યો કેમ? ગુરુજીના પગ ઉપર દંડો માર્યો. માધવાનંદ સરસ્વતી સમજી ના શકે કે ભાઈ મારો શું ઘોટાળો, તમને 2 પગ આપ્યા છે. મર્યાદા જીવને શ્રીનાથજી મર્યાદા ચરણ આપશે, પુષ્ટિ જીવને શ્રીનાથજી પુષ્ટિ ચરણ આપશે, મર્યાદા જીવને મર્યાદા શ્રેયસ્થી બોલાવશે, પુષ્ટિ જીવને પુષ્ટિ શ્રેયસ્થી બોલાવશે. આપણે એ યુનિવર્સલિટી એક્સેપ્ટ કરવામાં શું ખામી છે? ત્યાં શ્રીનાથજીના સ્વરૂપમાં અને પીઠિકામાં બંને માર્ગો હોય તો પણ એ નથી સ્વીકારવું. ના પુષ્ટિ માર્ગ જ છે. પુષ્ટિ માર્ગમાં તો દ્રવ્યસેવા મહાપ્રભુજી કહીએ છીએ, ત્યાં પણ મહાપ્રભુજી ખુલાસો કરી દીધો છે કે અમારે દેવાલય की नहीं घर सेवा की कहीं नंदालय की कहीं से करो. એ તો વાત ત્યાં સ્પષ્ટ થઈ ગઈ. શ્રીનાથજીને દેવાલયમાં બિરાજ્યો હતો એટલે જે બંગાળીઓને બોલાવીને સેવા આપી તો કાં તો તમે પણ ગેર બ્રહ્મ સંબંધીઓને ના વાળો શ્રીનાથજીમાં જે ઓપન હાર્ટેડનેસ મહાપ્રભુજીએ વાપરી હતી તે વખતે કે ગેર બ્રહ્મ સંબંધી સેવા કરી શકે છે, તે ઓપન હાર્ટ આપણે કઈ નથી વાપરતા. દરેકને છૂટ આપો ત્યાં પાછો પુષ્ટિ માર્ગ પસારી દેવો છે. બંને બાજુથી આજની તારીખમાં પણ તમને એક જણાવી દઉં હકીકત કે શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી આજુબાજુમાં બિરાજે પણ શ્રીનાથજીના મંદિરમાં જો શ્રી નવનીત પ્રિયાજી પધારે તો શ્રીનાથજીના ઝાડીનું જલ નથી રોકતા. દેવેન્દ્ર નવનીત પ્રિયાજીનો બાળકની વાત નથી કરતો, પોતાના ઝાડીનું જલ પોતે લઈને પધારે. શ્રીનાથજીની ઝાડીનું જલ નથી રોકતા નવનીત પ્રિયાજી, કેમ કે ત્યાં દેવેન્દ્ર થાય છે. એ તો બંને નાતોદ્વારામાં જ બિરાજે છે. એ જાતનો વ્યવહાર આપણે નિભાવતા આવે છે. એમાં કઈ મર્યાદા માર્ગ છે તો કઈ ગાડી નથી. પ્રભુના તો બંને માર્ગ છે. દૈવી સૃષ્ટિના બંને જ પ્રકાર છે, મર્યાદા અને પુષ્ટિ. અને શ્રીનાથજી દૈવી સૃષ્ટિના નાયક છે તો એમાં શું વાંધો શું આવ્યો? એ ના કબૂલ કરવો હોય, ફક્ત પુષ્ટિ માર્ગ જ રાખવા હોય તો આપણે પછી કબૂલ કરવું જોઈએ કે તો શ્રીનાથજીનો પ્રકાર સિદ્ધાંતનો નથી, અપવાદનો છે. અપવાદ કહેતા પછી મરચું લાગી જતું હોય તો જવું ક્યાં? એનો ફોડ કેવી રીતે લાવવો એ પ્રોબ્લેમનો, એનો આપણે શાંતિ ચિત્તથી વિચાર કરવો જોઈએ. ગુસ્સા કરવાથી કામ નહીં ચાલે. આપણે કદાચ આજે કોઈને ગભરાવીને આ પ્રોબ્લેમને દબાવી દઈશું પણ કાલે વધશે. એને આપણે નિકાલ કરીએ તો ચૈતન્ય સંપ્રદાયવાળા હજી સુધી દાવો કરી રહ્યા છે કે શ્રીનાથજી અમારા છે, કેમ કે વલ્લભાચાર્ય મહાપ્રભુ અમને સોંપીને ગયા હતા, તમે છલબલ કલથી અમારી પાસેથી ઝૂંટી લીધા, ચોપડીમાં આગ લગાવીને. એ વાત એમની વાર્તા નથી કહેતી, આપણી વાર્તા કહે છે. ઝોપડી જલાવીને એને હકાલી પટ્ટી કરીને આપણે લઈ લીધા. એ તો આપણી વાર્તા કહી રહી છે. તો કોઈ ખુલાસો તો આપણને કરવો જ પડશે સૈદ્ધાંતિક. એમાં આપણે માથું લગાડવાથી કામ નહીં ચાલે. સ્પષ્ટ ખુલાસાની અપેક્ષા છે અને શાંતિથી ખુલાસો કરવો પડશે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવવો. શ્રીનાથજીને આપણે કઈ રીતે એક્સેપ્ટ કરવા માંગીએ છીએ. એમાં કઈ શ્રીનાથજીનો અનાદર નથી કે શ્રીનાથજી પ્રત્યે કોઈ જાતનો દુર્ભાવ નથી, પણ કોઈકને કોઈક વ્યાખ્યા તો કરવી જ પડશે ને. જેમ
વેશ્યાને રજસ્વલામાં સેવાની છૂટ આપી તે વખતે ગુસાઈજીએ ચોખ્ખું કહ્યું હતું કે આને છૂટ છે પણ તમે આની કોપી નહીં કરતા. જેમ यूश बाबा કહ્યું, બહુ સારી વાત કહી કે दासों देवालय की पद्धति यहाँ રાખવી ઉચિત है, यहाँ રાખવી ઉચિત है એટલે બીજે રાખવું ના જોઈએ. પણ હવે ત્યાં રાખવાનું બહાનું કાઢીને બીજે આપણે એની કોપી કરીએ તો પછી રાજસ્વલાને જે છૂટ આપી દે, રાજસ્વલામાં સેવાની છૂટ કેમ નથી આપતા? વિષ્ણુ તો બિચારા આ સેવા કરે, રાજસ્વલાને છૂટ આપો તો ત્યાં પાછી આપણે સારી જાય. આવી બધી અંધારામાં જે ગાડી હંકાઈ રહી છે એનો આપણે સાથે મળીને ઉકેલ નહીં લાવીએ ને તો સોલ્યુશન જ નહીં આવે. આપણે આંગે બેને કૂટાતા જ રહીશું. આવશ્યકતા એ ઉકેલ લાવવાની છે, ગુસ્સા થવાની નથી. જે સમસ્યા છે એને આપણે સમજવું જોઈએ કે કોણ શું કહી રહ્યો છે. કોઈને ગુસ્સો આવતો હોય તો આપણે ઠીક છે, એમાં કઈ સમજવાની વાત છે. શા માટે ગુસ્સો આવી રહ્યો છે આપણે સમજી શકીએ વાતને. એક સાધારણ વાત કહું કે મેં જ્યારે કહું ભાઈ દેવદ્રવ્યનો પ્રસાદ ન ખાવો જોઈએ તો બધાએ મને કહ્યું કે શ્રીનાથજીમાં દેવદ્રવ્ય છે, હવે શું કહો છો? એટલે મેં કીધું ન ખાવો જોઈએ. તો તમે શ્રીનાથજીના પ્રસાદ ના પાડો છો તો તમે કબૂલ કરો કે ત્યાં દેવદ્રવ્ય નથી. બંને વાત કહેશો તો કેવી રીતે ચાલશે? કાં તો તમે એમ કબૂલ કરો કે ત્યાં દેવદ્રવ્ય નથી, આનંદથી ખાઈ શકાય. જો તમને એમ કબૂલ કરવું હોય કે દેવદ્રવ્ય છે ત્યાં તો પછી મહાપ્રભુજીને વચન આડે આવી રહ્યો છે કે દેવદ્રવ્યનો જે પ્રસાદ ખાશે તે મારો નહીં કહેવાય, પતિત થઈ જશે. બંને વાત કહો તો કેવી રીતે કામ ચાલે? એક તો એક્ઝેક્ટ એવી ટેન્ડન્સી થઈ ગઈ કે દ્રૌપદીએ કેમ કે 5 પતિ કર્યા તો એને અસતી નહીં કહેતા હો, સતી જ કહેવો પડશે. સતી કહે એટલે શું? બધાને 5 પતિ કરવાની છું હજુ પુષ્ટિમાર્ગમાં બધા ભેગા થઈ જશે. લેડી લાલા વધારે આનંદની વાત શું છે? 5 પતિની શું છે? બીજો કોઈ ધર્મ એલાવ જ નથી કરતો. 5 બાયડી એલાવ કરે પણ 5 પતિ કોણ એલાવ કરે? પુષ્ટિમાર્ગ સિવાય. પુષ્ટિમાર્ગ ન હોય તો પુષ્ટિમાર્ગ થઈ જશે. એ વાત આપણે ફિક્સ કરવી જોઈએ કે બે વસ્તુને આપણે સેપરેટ કરીને જોતા આવડવું જોઈએ કે તે વખતે તો દ્રૌપદીએ કદાચ 5 પતિ કર્યા તો એ સિદ્ધાંત નહીં હોય, અપવાદ હોય. અપવાદ કહેતા તમને કોઈ જાતની ગભરાટ થતી હોય તો પછી એને કહો કે ખોટું કામ કર્યું. બીજો તો ઓલ્ટરનેટિવ નહીં કહી શકતો. તમે બે વસ્તુ એક મોડે નથી કહી શકતા કે દ્રૌપદીએ જે કર્યું તે બધું આદર્શ છે અને આદર્શ છે અને પછી તમે એમ કહો કે તો પછી 5 પતિ નથી કરી શકતા. તમે પછી તો એ આદર્શ તમે શા માટે 5 પતિ ન કરી શકીએ? કોઈ પણ કહે છે ને 1, 2, 3 જેવી વાત છે, એમાં કોઈ સંદેહ કે શંકાની વાત છે નહીં. એ સ્પષ્ટતા હોવી જોઈએ શ્રીનાથજીના બાબતમાં. મને નથી ખબર કે પિયુષ બાબા પણ એ સંદર્ભમાં મારે આ ખુલાસો કરવો જરૂરી લાગ્યો એટલે મેં કહ્યું. ઘણા માટે લાગતું હોય છે પણ હવે શું થાય? આજે પરિસ્થિતિ શું થઈ ગઈ? એક વાત કહું તમને કે નાગજીભાઈએ ગુસાઈજીને પત્ર લખ્યો કે કનક કમલ પાને નાસિક તોષ, શ્રીનાથજી સોનાના કમલ છે અને તમે સાચા કમલ છો. તે નાગજીભાઈ પુષ્ટિ માંગી હતા, પ્રવાહ માંગી હતા કે મર્યાદા માંગી હતા? ત્યાં તો વાર્તામાંથી કાઢો વાત. વાર્તામાં રહેશે તો એનો કંઈક ને કંઈક ખુલાસો તો આપણને આપવો જ પડશે કે ભાઈ શ્રીનાથજીને સોનાનું કમલ શા માટે કહી ગયા છે, સાચું કમલ કેમ નથી કહેતા? કંઈક ને કંઈક છે ને. જ્યારે શ્રીનાથજીમાં અન્નકૂટ કરવાનો ઉત્સવનો 7 બાળકોએ વિચાર્યો, ગિરધરજીએ દુરાગ્રહ કર્યો, તે વખતે શ્રી ગુસાઈજીએ ચોખ્ખી આજ્ઞા કરી કે આનાથી લૌકિક વધશે, કરવું હોય તો કરો. જેમ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાર્ટીશન કરશો તો ઝેરનું વાટકું છે, પીવું હોય તો પીવો. તો બધાએ કહ્યું કે ના અમારે પીવું છે, તમે તો પીવો પછી વાટકું. ગિરધરજી આગ્રહ કર્યો કે ના અમારે તો કરવો જ છે મનોરથ, તો શ્રી ગુસાઈજી તમે કરો. એ કરો તેથી આપણને કરવાનું પ્રાપ્ત જો થતું હોય તો ગુસાઈજીએ પોતાના બેટીજીને શા માટે ટોક્યા કે તમે ઘર સેવા છોડીને અહીંયા શા માટે આવ્યા? વાર્તા વાંચી જુઓ. જ્યારે ત્યાં દર્શન કરવા આવ્યા ત્યારે ગુસાઈજી કહ્યું કે કેમ તમારે ત્યાં શ્રીનાથજી નથી બિરાજતા? હવે તો એમ વાત કહીએ કે તમારે ત્યાં શ્રીનાથજી બિરાજે છે, પાછા એ અપરાધ થઈ જાય કે તમે શ્રીનાથજી સાથે તમારા ઠાકોરજીને સરખાવશો. તો જો આપણે આપણા ઠાકોરજીને શ્રીનાથજી સાથે ન સરખાવી શકાતો હોય તો પછી ગુસાઈજીનો આ સ્ટેટમેન્ટ ગુસાઈજીને શું સિદ્ધ કરશે? પુષ્ટિ માર્ગી, મર્યાદા માર્ગી કે પ્રવાહ માર્ગી? એ પાછો આપણે વિચાર
ગુસાઈજી તો સ્પષ્ટ રીતે આગળ કરી કે તમારા ઘરમાં શું ઠાકોરજી નથી બિરાજતો? અને વાર્તા વાંચો ચોખ્ખું આવે છે એમાં કે ગુસાઈજી દુઃખી થઈ ગયા કે આ હું પહેલાથી ના પાડતો હતો કે આવી લૌકિક નહીં કરો. ઠાકોરજીમાં ભેદભાવની દૃષ્ટિ, સૌ ઠાકોરજી સરખા. શ્રીનાથજી સાથે આપણો કોઈ ઝઘડો છે નહીં. શ્રીનાથજી આપણા સર્વસ્વ છે. શ્રીનાથજી નહીં, બલ્કિ હું તો ત્યાં સુધી મત છું કે કોઈ વૈષ્ણવના ઘરમાં પણ કોઈ ઠાકોરજી બિરાજતો હોય ને તો દરેક પુષ્ટિ માર્ગીનો સર્વસ્વ. આપણે દરેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે એ ભાવ હોવો જોઈએ કે ના, એ પુષ્ટિ માર્ગ એઝ એ હોલનો સર્વસ્વ છે. ફક્ત શ્રીનાથજી તો છે જ, એમાં તો કોઈ બેમત હોઈ શકે જ નહીં. પણ આપણે ઠાકોરજીમાં ઊંચી નીચી કરશું કે ના, આ ઠાકોરજી ઊંચા અને આ ઠાકોરજી કોઈ 1000 વોલ્ટના ને કોઈ 400 વોલ્ટના ને કોઈ 200 વોલ્ટના, આ વોલ્ટેજ ઠાકોરજીમાં ન ચાલે. ઠાકોરજી સૌ સરખા. એ વસ્તુ આપણે જડતર માન્યતા રાખવી જોઈએ. શ્રીનાથજી આપણા સર્વસ્વ છે. એટલું જ નહીં, બધે ઠેકાણે જ્યાં પણ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ સેવાઈ રહ્યા છે દરેક પુષ્ટિ માર્ગીના સર્વસ્વ છે એવો ભાવ દ્રઢ હોય તો આપણે સાચા પુષ્ટિ માર્ગી, નહીં તો આપણે ખોટા. તો મુદ્દો એ છણાવટનો છે. શ્રીનાથજીને છોડવાનો કે શ્રીનાથજી પ્રત્યે કોઈ જાતનો તિરસ્કાર કરવાનો. હવે લોકો શું બોલે એનો તો કોઈના પાસે કોઈ કંટ્રોલ નથી. જ્યાં સુધી આપણે સામે અરસપરસ બેસીને એનો ખુલાસો ન કરીએ ત્યાં સુધી ખુલાસો થઈ શકે એવું નથી. એ મુદ્દો મને ખુલાસા કરવાની, કેમ કે આખો ઝઘડો ઊભો થયો એના માટે. કદાચ ગુનેગાર હોઉં તો હું છું એમાં, પણ હવે કરું શું નિર્ણય લેવો એ આપણને આજે નહીં તો કાલે પરમ દિવસે પણ શાંત ચિત્તથી વિચારવું તો પડશે જ, નહીં તો એનો ઉકેલ નહીં આવે. એક આ વાત છે. બીજી કોઈ